આ વખતે મકર સંક્રાંતિને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે આ તહેવાર 14 જાન્યુઆરી કે પછી 15 જાન્યુઆરીએ ઉજવવો। ચાલો જાણીએ કે વર્ષ 2024માં મકર સંક્રાંતિ ક્યારે ઉજવવાની છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે। આ દિવસથી કમૂરતા સમાપ્ત થાય છે અને લગ્ન, ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત પણ થાય છે। જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે, શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે છે। જ્યોતિષ અને પંચાંગ અનુસાર મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે। આ દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી નીકળીને 2:54 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરવાના છે અને માટે જ આ દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે। 2024ના વર્ષમાં એ સૂર્ય ભગવાન 15મી તારીખે સવારના 2:54 મકર રાશિમાં પ્રયાણ કરે છે અને તેથી જ આ વર્ષે 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવશે। મકર સંક્રાંતિનો પુણ્યકાલ સવારે 7:15 થી સાંજે 6:21 સુધી હોવાનું મનાય છે। સાથે જ મકર સંક્રાંતિનો મહાપુણ્યકાલ સવારે 7:15 થી 9:06 સુધીનો રહેશે। સૂર્ય જ્યારે ઉત્તરાયણ કરે છે ત્યારે આ સમય દેવતાનો એટલે કે શુભ માનવામાં આવે છે। એવી પણ માન્યતા છે કે આ દિવસે સ્વર્ગના દરવાજા ખુલતા હોય છે। આ સમયે મોક્ષ પણ મળતો હોય છે। માટે જ મહાભારતમાં તીર વાગ્યા બાદ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યજવા માટે ઉત્તરાયણનો સમય પસંદ કર્યો હતો। હિન્દુ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાથી 7 જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે। મકર સંક્રાંતિના દિવસે પૂજાનું ખાસ મહત્વ હોય છે, ત્યારે જાણો કેવી રીતે કરશો પૂજા વિધિ। પૂજા કરવા માટે આ દિવસે વહેલું ઉઠવાનું હોય છે। સ્નાન કર્યા બાદ મોટા ભાગે આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા શુભ મનાય છે અને તેથી પીળા વસ્ત્રો પહેરીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ સૂર્ય ચાલીસાનો પાઠ કરવો જોઈએ। અંતે આરતી અને દાન કરવામાં આવે તો પણ પુણ્ય પ્રાપ્ત થાય છે। મકર સંક્રાંતિમાં ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં જવાથી શનિની રાશિ હોવાથી 12 રાશિના સૂર્ય નબળા પડે છે। તે માટે થઈ ગૌ માતાનું પૂજન કરવું, તે દિવસે સવારમાં તલનું સ્નાન કરવું, તલનું ભોજન કરવું। તે દિવસે ભગવાન સૂર્યનારાયણને તલ, દૂધ અને ઘી મિશ્રિત અર્ઘ્ય આપવો। હવે એ પણ જાણી લો કે મકર સંક્રાંતિએ કઈ વસ્તુઓનું દાન કરવું। તલ, અનાજ, ગોળ, કપડાં, ધાબળા વગેરેનું દાન કરી શકો છો। દાન કરવાથી શનિદેવ અને સૂર્યદેવની કૃપા વરસે છે। અગ્નિ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુએ નારદ મુનિને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુલોકમાં મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ અન્ય 14 જીવોને અન્નનું દાન, વસ્ત્રદાન અથવા તો ધનનું દાન કરે છે તો તે સર્વે વ્યક્તિઓ માટે મારા ધામના એટલે કે વૈકુંઠના ધામના દરવાજા સદાય માટે ખુલ્લા થઈ જશે। શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓના સ્નાનથી, સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી, દાન પુણ્યથી અનેક પ્રકારના રોગ અને ઋણમાંથી પણ મુક્તિ મળે છે। તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મબળની સાથે શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે। સમાજમાં યશ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, સુખ, સંતાનની પ્રાપ્તિ થાય છે। માટે જ મકર સંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે કે આ દિવસે તલ કે તલના તેલને સૂર્યપ્રકાશમાં તપાવી એ તેલથી માલિશ કરીએ તો શરીરના વાત રોગો પણ નષ્ટ થાય છે। સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવાથી સિદ્ધિ, સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે।